જોડિયા તું ઓલા હરિરામને ભેગો થઈ આવ્યો? અલા એના ઘર પાસે 10 ચક્કર મારી આવ્યો. હરિરામ કે ભેગો જ ન થયો. એટલે તે તો પણ બાપને ફાયદે કરી. તું એટલે કામ લેસ ને માથે એ કોઈ દી તું હરખું કામ નથી કરતો યાર. પણ કાંઈ એના ઘરે જવું ઓલો મૂકી મારી સોતરા કાઢ નાખે. એ જ્યાં સાનો માનો વ્યુ ગયો તો ત્યાં કર નતો મૂકી દેખતો. અરે વચમાં સૂતો તો હમણાં આ દાવલો મૂકી આવશે ને અને એ તરત પૂછશે કે તું ગયો તો ઓલા પાસે તો તું શું જવાબ દઈશ? પણ શું જવાબ દેવો? ભેગો ન થયો શું કરું મારે? અરે રે ભલા મને તું રહ્યો ને આના કરતા મને જવા દીધો ને તો સારું હતું. મારા બેટા બેને કામ હોપ્યું એ કરતા નથી અને આયા ખોટા ઓટા ભાંગો ખોટા. તમને કામ હોપ્યું એ કરો કે નહીં? એ હું ઈ જાને પૂછું છું એટલે તું જો તો હરિરામ પાસે જોતો તો કે ના મને ભેગો ન થયો કે મેં આટા માર્યા. તે આટા મારી ભેગો થાય. તેથી તો મોટી મોટી કરતો તો કે મુખી હું જઈશ ને હું પૂછીશ બધું, પણ તમે પૈસા તૈયાર રાખજો. પૈસા તો હું તૈયાર કરીને લાવ્યો જ છું 2 લાખ, પણ તમે બે કઈક કરો. એ મૂકી ઘડી કર્યો ઘડી કાંઈ બેહો. એ હરિરામ અમને આ ક્યાંક નીકળશે ગામમાં આવતો દિશે બેહો ઘડી. એટલે ભલા મને આવી વાંચ્યું ના બધારે વાતો ન કરાય અને જો ઓલા મૂકીને ખબર પડી ગઈ ને તો એક કરતા 2 થાય છે. આના કરતા તું સાહના બાને ઘીરે વ્યો જોત ને તોય ભેગો થઈ જાત. પણ ઓલા મૂકીને મને બીક લાગતી હતી. એટલે એના ઘીરે સાહ પીવા જવામાં શીની બીક લાગે? અમારો બેટો થોડો વરસાદ વરસે. જો આ વરસાદ બંધ થઈ જાય ને તો ગામમાં આટો મારવા જવું છે કે ગામમાં આ કડું લેવા હાટું કોઈ પેત્રો તો નથી કરતું ને. હરિરામ એ હરિરામ આય બાકી તારું હાલી ગયું લાગે. રામ રામ. રામ 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 સીધી રીતે રામ કરવા હો. હા, ખબર છે ને કોણ છો? કી ખબર તો છે પણ તું તો આમ મૂળ તો ગમે એવો હોય તો છેલ્લે તો લુખો જ ને. કેવી રીતે લુખો? 5000 કાઢી લેતા ગુસ્સામાં. ના કાઢ. પૈસા મૂકી પાય છે હમણાં લઈ આવું. એ કોઈ બાપોય નો દે. સોટી સીને પીડ્યો છો ઈ તો ઈ મૂકી છે ને તો ઈ મોજડા કરે. તારે આમ છત્રી લઈને આમ ફોરવર્ડ રે ભાઈ. પણ ઈ મૂકી છે ને તોય હું જલે કરું છું ને મોજ. તો હમણાં તારા ઘડિયા લગન લીધા છે કા? વાંધો ભરે વાંધો. વાંધો રાખ્યો વાંધો. ના લગન કે નથી લીધા. એ તો કાકા લગન નો લીધા હોય ને એ તો અમારો સાથ દે અને આ મુખીના હગામાં જ કિન્યા છે અને તારા લગન હોય કરાવી દેવી. હા ભલા મના. અને આમ જો 2 લાખ રૂપિયા વાપરવા હોય દેવી. હા તમે અમને 2 લાખ રૂપિયા આપજો. અમને બમને નહીં, તને એકને. મને એક હા તને એકને 2 લાખ રૂપિયા વાપરવા દેવી અને આ મુખી રહ્યા ને એમના હગામ કિન્યા છે ને એના આરે તારું નક્કી કરાવી દે. તારા લગન ઘડિયા લેવડાઈ દેવી. તાત્કાલિક લગન હરિરામ તાત્કાલિક. આવડું કમતું કામ છે. હા મને તો ખબર જ હતી. લુકા તમે મને પૈસા ન આપો કઈ કામ કરાવવાની છે. તે મફત તો કોઈ ભલા મને દેતા જ કઈ પૈસા કોઈ વાત કેવી કરે. અને આ તો તારી જિંદગીનો સવાલ છે ભાઈ. તારે નિર્ણય લેવાનો છે સમજો તું. પણ કામ શું કરવાનું? એ કામ કાંઈ નથી કરવાનું. તારે જો ને તારા દાદા પાસે જે ઓલું કડું છે ને એ લાવીને અમને દેવાનું છે. પછી જો તારે કામ કરવું ન કરવું તારી મરજી. બાકી ઓલા તારા દાદા રહ્યા ને મૂકી એ તને લગન નહીં કરાવી દેવો. પણ એમ નહીં હે હું તો કડું લઈ આવું. તમે તૈણીમાંથી એકાદો કહી દો. ના ઈમે નો કેવી. અમે નો કે કોઈ નહીં કેવી. નો કેવી હમ ખાઈ ગયેલા ઈમે તઈ નહીં. મારા સામે હમ ખાવ તો અરે માનું. તારા અરે તારા હમ બસ. તારા ઘરાના હમ એટલે હરિરામ. મારા નહીં તો મારા સામે તમે હમ ખાવ. ઈમે તારા હામે ખાવી એમ? હા કિના ખાવી? કિલા ખાવી. આપણા ગામમાં ગમી આપણે ભગવાનને માનિક નો માની. હા. આપણા ગામમાં કોણ મોટા? હા ઠાકર બાપા. આઈના હમ ખાઈ. ઠાકર બાપાના હમ. ઠાકર બાપાના હમ. ઠાકર બાપાના હમ બસ. પણ પૂજા દાદાને ખબર ન પડી જો કડું હું લાવ્યો તો અહીં. અરે નો પડે. ભલા ન મને. પડે પડવા જ ન દેવી. અને કડું લઈને આવું ને એટલે રોકડા પૈસા લઈશ. રોકડા દેખાય છે હા, દેખાય તને. દત્તા હારે લઈને જ ફરી છે. સરે પછી છોડી જવું છે ને જવા. છોડી જોવા રહ્યો ને પછી તું નવરો થા એટલે તું તરત કે એટલે તરત છોડી જોવા. તે વાંધો નહીં અત્યારે હું દુકાને જાઉં છું. હા શોખ નો પડે ને એટલે દુકાને વસ્તુ લઈ અને કડું લઈને તમને દેવા આવું તમારે ના રહી ગયો. તે વાંધો જા. હા જા જા. જે કરો ન કરતા જ્યાં સુધી કડું આપણા હાથમાં ન આવી જાય ને ત્યાં સુધી આમણામાં આપણે બંધ મુઠ્ઠી રાખવાની છે. કડું હાથમાં આવી જાય ને પછી આપણે સહી અને ઈ છે બરોબર. સમજો તમે બે અહીં બેહો, હું પૈસા ઘીરે પીડા ને લેતો આવું. જાવ કયો કયો લેતા આવતા. લઈને આવજો. ભાવી ભાઈ બેઠા છે. પણ મારો બેટો હરિરામ ને દુકાને કાઢ્યો ન્યા રહ્યો. હજે નો આવ્યો બોલો ક્યારે આવશે?
આ સોડા શું કામ લાયો? એ દાદા મારી પાસે વાત જ એવી છે, જો હું વાત કરીને એટલે તમે હેને ગરમ થઈ જશો ગરમ. આ સોડા એટલે લાયો સાવ કે તમે સોડા પીવો ને તો ટાઢા પડી જાવ અને મારી ઉપર હાથ ન ઉપાડી લ્યો ને એટલે. મારો બેટો એવી તે શું વાત છે તે હું આખો ગરમ થઈ જઈશ? પેલા એમ કામ કરો, તમે સોડા પી લો એટલે તમારા પેટમાં સોડા જાય ને એટલે ટાઢક આવે. હા લાય. કાય જો જો નાખ નાખ. વાહ દીકરા વાહ, આમાં તો મજા આવે હો. ટાઢક મળી ટાઢક. દાદા પણ ભારે ઝડપ રાખી હો તમે તો. દીકરા ઓલી વાત હાટું. દીકરા ઓલી વાત કરી હવે મને રે કાયો કા ટાટો પીર્યો હો, નકર હું ગરમ થઈ જાય ને તો તને તો મારી ખબર હે. હા દાદા જો તમે મને આ ગામમાં કાઢ્યો ને દુકાને, દાવલો ડોયલી તમારા ભાઈ અને ઓલો રૂડિયો આપણે ઓલી બધા નો રે વેચલી નવરા નખો જ્યાં બેઠા છે. હા હા પણ એને વાત કેવી કરી તમને ખબર છે? શું કીધું એ મને રિશ્વત આપી રિશ્વત. તને? મને કે બે લડતા પૈસા લઈ લીધા? એ હજી લીધા નથી. તો મને શું કીધું ખબર છે? એ કે 2 લાખ રૂપિયા આપીશ, 2 લાખ, અને તારા લગ્ન તાત્કાલિક કરાવી દઈશું. હા પણ તારે અમારું કામ કરવાનું છે. શું કામ કીધું? કે મને કે દીકરા કે. મેં પેલા ના પાડ્યું હો ભાઈ, હું દાદાનો માણસ છું, હું એવા કામ બામ ન કરતો. હા તો કે તને પછી લગ્ન નહીં કરાવી દે, પછી મારે લગ્ન હાટું મારે હા પાડવી પડી. અને કામ શું કીધું ખબર? આ કડું રહ્યું ને, આ કડું એ મારે એમને દેવાનું. કડું દેવાનું તારે ઈને? હા 2 લાખ રૂપિયામાં તું વેચાઈ ગયો દીકરા મારા. હવે તું જો વેસાઈ જવું હોય તો હું તમને વાત કરું. એટલે દીકરા ઈ હાસુ કા લેવા દેવા કે ની 4-5 મને હાટી ગયા. દીકરા ઈ તો તેમ કેતોય તે મને ટાઢો પાડ્યો છે, નકર તો શું તારું ખૂન થઈ જાત આયા નયા. પણ દાદા આવડાનો બદલો તો લેવો જ પડશે. આ મને રિશ્વત દેવાની વાત કરી, તમારા માણાને રિશ્વત દેવાની વાત કરી. હા તો દીકરા હવે આનું શું કરવું પડે? કાલ આજ મને કીધું, કાલ કાક ગામના ને કોક ડોન ને કે અને રિશ્વત દે ને આપણને બેને તોરાઈ દે તો. હા સબક તો શીખવાડવો જ પડશે, સબક શીખવાડવો જ પડશે. દીકરા તો એમ કહે અત્યારે ને અત્યારે અહીંયા પંચાયત ભેગી કર, મારે એનો બદલો લેવો છે. પંચાયત ભેગી કરશું ને તો એને ખબર પડી જાય છે કે મેં તમને વાત કરી દીધી. તો શું કરવું પડે? જો હું અહીંયા કણે જાઉં અને હું એને કહીશ કે મારા દાદા છે ને બહુ સાલા છે, કડું મને આપતા નથી, તમારે આવવાનું છે અને વાતુમાં બોલાવી લો, હું માય કડું કાઢી લઈશ. એટલે એ કરીને તો જ અહીંયા આવશે, નકર નહીં આવે. તો દીકરા એમ કરજે, એક ને લાવીને એક હારે બધાય આવશે તો મારે કેમ કરવું? એ દાદા તમારામાં બુદ્ધિ જ નથી. એક ને લાવું તો દીવડાને શાક નો પડી જાય કે આને ખબર પડી ગઈ દાદાને. હા દીકરા તે એટલે તને કહું છું કે આનું શું કરવું મારે. દાદા હું તૈણેને હારે જ લાવીશ અને તમે મૂકી છો, તમારે એનો દેખાડવો પડે પાવર. દીકરા તું લેતો હોય, મને પાવર હમાતો નથી. આ તો તે આ મને પાયું છે ને એટલે થોડોક કાઢો છો, નકર ઘીરે જઈને વસોડી નાખું. દાદા ઘરે ઘરે જઈને નથી આપણે વસોડવા, નકર આપણને કોક વસોડ નાખે. ટાટા પડો, હું એવડાને બોલાવીને આવું છું. પણ તમે રહ્યા ને હું કીધું એમ નાટક કરજો ખોટા ખોટા. શરૂઆતમાં નાટક કરવાના, પછી આપણો પાવર દેખાડવાનો. આ વાહ દીકરા વાહ, જાતું કયો કસો મારા બેટા મારા. મારું કડું લેવાનો પેતરો કર્યો અને મારા માણાને રિશ્વત દેવાનો પેતરો કર્યો છે ને તમે. આવો દીકરા માર્યો. હા દાદાનો પાવર જોવો હવે. આ મૂકી ગયા અહીંયા રહ્યા અને ઓલો હરીરામ ગયો ને અહીંયા રહ્યો.
હરીરામ આવી જાય પણ આ મૂકી નું આયા. આમ તો મૂકી કેવું ગાયો ઘા પાછો આવું આવે આવે કા હરીરામ આવ્યો? પેલા ના, નથી હજી નથી આવ્યો. પૈસા લઈને તો હું વી આવ્યો. આપણે આ ઘડી બેહો, મને આવતો છે બેહો. પૈસા આંગળી દો, પૈસા એનો રખાય બજારમાં. હરીરામ આવે છે હા નો લાયો કડું? મોટરસાઇકલ આવે કરી બેકાર નો કડું, બે કડું. એ હવે તો કે લ્યા, હવે બીજું મોટરસાઇકલ. કડું લેવાની મેં ઘણી કોશિશ કરી પણ નું આપ્યું મને. મારો દીકરો મારો બહુ હાજર છે, કડું લેવામાં બહુ તકલીફ પડે એમ છે. તો તું ક્યારે લાવી દઈશ કડું હવે? એક કામ કરો, હા તમે હે ને ત્રણે અહીંયા આવો હા અને મારા દાદા હારે મોટી મોટી વાતો કરજો. હા તમારે હે ને મારા દાદાના વખાણ કરવાના, વખાણ. હા હા તમે આ મુઠ્ઠીમાં આવી ગયા પછીનું ગામમાં સારું છે, તમારા જેવા ગામમાં મુઠ્ઠી ન હોય, તમે જે દુના મુઠ્ઠીમાં આવ્યા ને તે દુનું નિરાશ છે ને એવી મોટી મોટી વાતો કરો ને ત્યાં વાંહે કડું હેરવી લો. ન્યા ના હાવ. હરીરામ તું લેતો આવીને તો કાંઈ નહીં, તારા બાપ આ માર્યા તા કેટલા, આ હળદર ભરી ભરી રહ્યા ને માણ હમા થયા છે. અને એના ખબર પડે શું કરી લેવું. પણ આપણે કોઈને કહેવાનું જ નહીં. હું ન કહું, તમે ન કહો તો કેમ ખબર પડે? પણ આમ જો મેં બે ત્રણ વાતો કરાવી ને તા તું સાકું મારીને કાપી જ નાખજો ખાયો કા. સમજો, હું આમ કાપું ને તરત તમારે એકાદા નામ લઈ જ હા લેવા. પહેરી જ લઈશું. હા 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 તો હાલો, એ હાલો ડોલ્યા એક કામ કરો, હા હું પેલા વઈ જાઉં એટલે નાખો શક પડી જાય. હા હા તે વાંધો તું જાય. 5-10 મિનિટ પછી આવજો. હા જા તું જા હા ગમે એમ થઈ જાય, જાવું તો છે જ તે. જવાના દીકરા થાવમાં આ જો ને એનો ખાસ માણસ છે અને કઈ બી નહીં દીધું હોય ને દાદાને નો કે કારણ કે આપણે એને લાલચ જ એવી આપી છે. લાલચ. કઈ દિશલ તો ઓલો મારીને તોડી નાખી. હવે એક કામ કરો, તો આપણે ગમે એમ કરીને રિશ્તો લેવો જ પડશે. તો હવે હું મને કાં માર ખાઈશું અને કાં કડું હાથમાં આવશે. હાલો હાલ્યા જઈએ. હજીરામ બોલાવીને આવે તો સારું. હવે હું રહી નથી એકતો. કાઢી શું થયું? કામ થઈ ગયું, હવે જઈ રહી. હે? પણ દીકરા તું એમ કર, મને છે ને તે બહુ ટાઢો કરી વાળ્યો છે, થોડો ગરમ કર, ચા બનાય. હા, આજ મારે બનવું પડશે તો હું અહીં રહીશ ને તો એને ખબર પડી જશે કે આને કાન પીડ્યા છે. હા જા જા જા. એટલે મૂકી છે ઘરે. આવો આવો આવો. પ્રણામ પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ મુઠી બાપા. હા હા હા. બાકી તો શું તમારું આ 5 ગામમાં ફરતે વાતું થાય. ઓહો. આમ જો મૂકી, આ તો તમે છે ને તમે ઊભા છો, તમને અમારે કહેવાય નહીં. આ તો હકીકતની વાત કરીને તો જો ને આ જેદનો મારો ભાઈ ભૂર્યો જો ને મુઠ્ઠીમાં આવ્યો ને તે પછી ગામમાં નવ નિરાશ છે, નવ નિરાશ. આટલા પંકજમાં આવા મુઠી ક્યાંય જોવાય ન ધરે હો. તો પછી મને ખબર જ હતી મારો ભાઈ ભૂર્યો છે ને એ આમ તો આખા ગામમાં ગમીને આ કડું દેવાનું, બધા કરતા હારું જ મુઠ્ઠીપણું કરે, હારું જ મુઠ્ઠીપણું કરે. વાહ વાહ વાહ. મેં તમને આવા નતા થયા. પહેલા આ તો એવું નથી, આ તો શું થાય ઝીણો મોટો વાદ હોય ને એટલે આપણે બધા દેખાય કે વાદ કરે છે, પણ અમારા મનમાં તો આમ જો તારા માટે આટલો ને આટલો પ્રેમ છે. તને નથી ખબર ને કે અમે આટલા બધા ભલા માણસો છે. હા મને એવું નતું કે તમે છે ને બહારથી સોખા દેખાવશો, એ અંદર તો આટલી આટલી કાકીઓ બેરી છે પેટમાં. ન હોય મુઠી બાપા. નો હોય. વાહ વાહ. તે મારા માણાને પૈસા દેવાની વાત કોઈને કીધી? હે? મહેનત કરી. મહેનત કરી. નથી કરી. મારા બેટા મારા, આ તૈણે તમારી નજર કરો તો
ક્યાં ક્યાં આંગળી સીધેલી છે હે? એટલે એવું મારે સમજવાનું કે ત્રણેય આ કેસમાં તમે સામેલ છો રેડી આ બાજુ આવો આ બાજુ હે લે આવો આ બાજુ આવતો રે પહેલા મારે તને કેમ સમજાવો ભાઈ લ્યો હે હવે તારી સજા યા યા ડોહા આ કડું જોઈ છે ના મુખી બાપા હે? ના કડું જોઈ છે ના ના લઈ લે અલે ગરીબની દિયા કરો ગરીબની દયા કરું જો ગરીબની દયા કરી હોત ને તો આ કડું મારા પાસે ન હોત આવી ગરીબ માના માથે આવી અત્યાચાર ન કરો હાય લાગશે હાય પૈસા એટલા બધા વધી ગયા છે તે મારા માણાને રિશ્વત દેવાની હે એ મેં નતું કીધું તો એ મુખી ના ના મુખી બાપા મેં નથી કીધું આ ડોહીએ પહેલા તને ખબર છે મારી પાસે પૈસા જ નથી હું કોઈ દઉં પૈસા પૈસા લાવો એની પાસે હતા એટલા બધા પૈસા દેવાની કોને કીધું તું જોઈ લે આપણી પાસે નથી જોઈ લે પૈસા મારી પાસે નથી જોઈ લો નથી એમાં જોઈ લો અરે તારી જાતના મુખી આટલા બધા પૈસા મારા માણાને દેતો આ તો હારો છે મારો માણા ઈમાનદાર ત્યાં તારા પૈસા માથે થૂક્યોય નહીં હવે છે ને આ પૈસા તો મારી પાસે છે ક્યાં ક્યાં હતા હે એ મુખી બાપા અમે કાંઈ નથી અમને જવાય દો પહેલા આમ તો તું આ જુલમ કરે ને આ જુલમ જો ને જુલમ બહુ નહીં હારો બહુ નહીં ખાઈ જા लिया आया 5 सबका મુખી બાપા आया તો તારે કઈ કેવાનું થાય છે મારે કાંઈ કેવા થતું ને નથી હવે આવું કોઈ કરશો કોઈ દી નહીં કરી આવું નહીં કરો કોઈ દી નહીં હાલ નીકળ તું અંપા બિયાય હાલો હવે નીકળ બોલે મુઠડા બોલો ને મુખી બાપા ગોળો નહીં આ પૈસા ખિસ્સામાં નાખીને ક્યાં જવું છે એ હે ને મારે હવે તાલુકે દેવાના છે ને એ હવે દુના બાકી છે દી આવું કાઢી નાખ અમારા ઘરે ચોરી કરવાના 10 સાપકા કાઢી નાખ કાઢી નાખ હવે 10 સાપકા નીકળ હાલ કોઈ દી આવા ધંધા કરશો આમ જો તમે છે ને આ માણા માટે આવા ધ્રુમ ન કરો પછી ક્યારેક હે ને તમારા આત્માને કઈ શાંતિ નહીં મળે આત્માને શાંતિ નહીં મળે અને તારે કાઈ નહીં તે શું ધારી છે આ બધા વાદ્ય સડી કાઈ મહેનત તારી તો ના 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 તું આ ગામના વાદ્ય સડી ગયો છો તને એમ તો તું નહીં માન એમ નહીં હું એક ખાસી વાત કહું આ કે જો હું ફેલો કહું તો વાંધો નહીં ને તો કહું ના મુખી હા મૂકી જો આ કડું પહેરાવવા વાળું કોણ હું નહીં હા તો હવે તમે કીધું ને આ કડું પહેર્યું છે, તો મને 500 જમણ આ કડું દો હું થોડોક મારો શોખ પૂરો કરી લઉં ને તને નિર્ણયની નો ખબર પડે કે આ ગામમાં શું નિર્ણય કરવા પણ મને નો ફાવે તો હું પાછું દઈ દઈશ નહીં 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 ઘડું તો નહીં મળે શાક પાંચ દી પહેરવા દો ઘડું ઘડું અડવાના 10 નીકળ હાલ હવે કોઈની વાયદે સરતો નહીં એક વાત કહું હા કોઈને વાંધો નહીં થયો અત્યારે થોડુંક મૂંઝવણમાં હોઉં
થોડા પૈસા દીશો. પૈસા જોઈશે તમારે સમજે જ્યાં ખાતાના આયા હે. જ્યાં ખાતાના નથી જ્યાં આ તો ખાતાના. મારો માણા હારો હતો તે રિશ્વત ન લીધી પણ થોડા ધંધા દ્યો ને. અમને કોઈ કાંઈ ધંધો ન ચાલતો. નિકાય પૈસા માંગવાના કામ છે હારું કીધું આપણે તો બે કામ થઈ ગયા. કડું કડું રહી ગયું અને પૈસા આવી ગયા. વાહ ભાઈ વાહ દીકરા આવું ને આવું કામ કરજે પણ દાદા હવે આને મારા લગ્ન કરે જેવા પૈસા. દીકરા મોજ કર હું તારા હાટુ છે ને કાલથી જ કિના જોવા વઈ જાય ભાઈ કિના જોઈ અને તારા દીકરા આમ જો ઘડિયા લગન લેવરાઈ દઉં બસ બસ મારે એટલું જ જોઈએ દાદા, મારે બીજું કાંઈ જોઈએ નહીં. અતે સા ઉકરતો કાવી આવ્યો જા મારો બેટો હરખાઈ ગયો પણ છે ને એ દીકરાના એકદમ છે ને લગન ધૂમધામથી કરાવી દઉં આવા નવા પૈસા આવતા રહે ને તો મારે કાંઈ વાંધો નહીં મારો દીકરો સલાહ હારી આપે મને શું હા કરો છો? મારા 2 લાખ રૂપિયા કાઢ્યા તમે. તો મુખી બની ગયા હોત તો કેવું સારું લાગે. તમારા હાથે તો અમે માર ખાધો. તમે કહેતા હતા કે મુકી પૈસા 2 લાખ બગાડો, કડું આવી જશે. આવ્યું અમુના પાછા હળદર ભરે એવા કરી નાખ્યા. હું ના નથી પાડતો હા કે નથી જવું હોય ને ગીરી નથી જવું પણ તાથી મેં કહ્યું ના હાલો નાલ્યા જાવી પણ આપણે થોડીક રહીને મિસ્ટેક થઈ ગઈ. આ ડોલી એ વાત સાચી તારી. મિસ્ટેક આપણી એટલી થઈ ગઈ કે આપણે ઓલાને પૈસા દેવાનું કર્યું ને એ મિસ્ટેક થઈ ગઈ. પૈસા દેવાનું ન કર્યું હોત ને તો સારું હતું. એને જો ને એને આપણે એમ જ કહેવાનું હતું કે તું કડું લઈ લે ને એટલે મુઠ્ઠી જ તને બનાવી દેવો છે તો જો ને એ કડું લઈને આપણી પાસે આવે ને આપણી પાસે કડું લઈને આવે ને તો આપણે એને મારીને કડું લઈ લે પછી ના એને મુખી નથી બોલાવો. એટલે બનાવવાનો નથી સોચ્યો શું ભલામણ હતું ખાલી કહેવાનું કહેવાનું હતું. છે કડું લઈને આવે ને એટલે પછી આપણે રમત રમી નાખવાની સમજાતી મેં કે ભાઈ ને અત્યારે નહીં આપણે સભા ભેગી કરીને સભામાં તને અમે અમારા હાથે પહેરાવશું અને તને જ મુખી બનાવો. હા એટલે એ માની જશે. હવે જો ને પાછો વાત તો બી અહીંયા આખો દિવસે વાત તો આપણો મેર ન પડે. હવે કાલ જો ને એ ઘીરી આવે ને એટલે હું એની અસર વાત કરવા જઈશ. સવારમાં જઈને વાત કરી લે. અને જો હરકી રીતે વાત કરજે હાજી પેલ. ઓહો હવે અત્યારે તો મારે તો હરદર સોપડ મને બહુ માર્યો.